વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે પૂરની સ્થિતિ સર્જાઈ હતી। કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હતું। ત્યારે ગુજરાત રાજ્ય સરકાર અને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા। ત્યારે હાલમાં જ વડોદરા શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। ત્યારે ગ્લાસ વેટિયર પ્લાન્ટ જે વરસાદી પાણીમાં માટીનું ધોવાણ ન થાય એ હેતુથી 5 કરોડ રૂપિયાના ખર્ચે 2.5 કિલોમીટરના અંતે લગાવવામાં આવ્યું હતું। ત્યારે હાલમાં આ તમામ ગ્લાસ વેટિયર પ્લાન્ટ ધોવાણ થઈ ગયું છે। 2.5 કિલોમીટરમાં કરોડો રૂપિયાનો ખર્ચ અને એક જ વરસાદમાં પોલ ખુલી ગઈ હતી। વડોદરાની જનતાએ જાગૃત થવું પડશે અને વિજિલન્સ તપાસની માંગ પણ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે, તમે જોઈ શકો છો કે રીતની સફાઈ કામગીરી છે, કઈ રીતની આ કારીગરી કાગળ પર ફક્ત સુંદર બનાવવાની છે। ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો આ જે પ્રોજેક્ટ આપવામાં આવે છે, ગ્રાસનો જે માટી ધોવાણ ના થાય એ માટી 2.5 કિલોમીટરની અંદર 5 કરોડ રૂપિયા તો વાપરી નાખ્યા, જો તો 24 કિલોમીટર છે। તો આ કરોડો રૂપિયા પબ્લિકના ખિસ્સાના જાય છે ને આ જે રીતનું ધોવાણ જાય છે, એક પણ ઘાસ ઉગ્યું નથી। ઘાસ બધા સુકાઈને ધોવાણ થઈ ગયા છે। કુદરતી ઘાસ છે આના કરતાં સારી રીતે ઉગી રહ્યું। તો આ પબ્લિકના પૈસાનો વેડફાટ થાય છે। આ વડોદરા શહેરની ટીમ વડોદરા આ હવે સહન નહીં કરે। આના માટે સૌ કોઈ લોકોએ વડોદરા શહેરના નાગરિકોએ પણ જાગૃત થવું પડશે, અવાજ ઉઠાવવો પડશે। આ કરોડો રૂપિયા અમારા નથી, આપણા છે, વડોદરા શહેરની જનતાના છે। જો જનતાએ આવું ખોટું કામ થતું હોય તો સવાલ પૂછવો જોઈએ કે આ કઈ રીતનું ખોટું કાર્ય થઈ રહ્યું છે। અને આવા કાર્ય કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી કે જે સત્તા પર બેઠા છે, જે કોઈ કોર્પોરેટરો છે, જે વિરોધ પક્ષ છે, એમને આપણે પૂછીશું કે ભાઈ આ આવી રીતે કાર્ય થાય છે તો તમારા માધ્યમથી કેમ તમે અવાજ નથી ઉઠાવતા કે પબ્લિકના પૈસા આ રીતે વેડફાટ ચૂંટીને અમે તમને મોકલ્યા છે, હવે તમે લોકો જ નહીં બોલો તો અમારે બોલીને મતલબ નહીં ને। તો લોકોને માંગ છે કે તમે જાગૃત થાઓ, આના માટે અવાજ ઉઠાવો અને જે ખોટું કાર્ય થઈ રહ્યું છે એના પર અમે હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું, જરૂર પડી તો કાયદાકીય રીતે લડત કરીને આ ભ્રષ્ટાચાર તો નહીં થવા દઈએ। કારણ કે હજુ તો પહેલો પેજ છે, હજુ તો બીજા જગ્યા બાકી છે, હજુ તો 2.5 કિલોમીટર થયું છે, હજુ તો બીજી 24 કિલોમીટર બાકી છે। તો આ કરોડો રૂપિયા અમે વેડફાટ નહીં થવા દઈએ। વડોદરા શહેરમાં આવેલ જે નાગાવાડા વિસ્તાર છે, આ વિશ્વામિત્રી નદીની અંદર જે કહેવાય છે કે વરસાદી પાણી જવાની જગ્યા ઉપર જે તે સમય પર ગાયકવાડી શાસનની અંદર વરસાદી પાણી જતા હતા, પરંતુ હાલમાં ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે હાલમાં પણ છોડાઈ રહ્યા છે। સાથે જે કહેવાય છે કે ટૂંક સમય પહેલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી જે રિવાઇવલ પ્રોજેક્ટના નામ પર જે કરોડો રૂપિયા જે ગુજરાત રાજ્ય સરકારે ફાળવણી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આ ખુલ્લો સાબુતી છે, કારણ કે હાલમાં તમે જોશો કે વિશ્વામિત્રીના પટની આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જાતની સફાઈ થઈ નથી। હાલમાં પણ જે ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે, એટલે કહેવાનો મતલબ કે જે વિશ્વામિત્રીના નામ પર જે 100 દિવસની કામગીરી પૂર્ણ કરવાની વાત થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ સાથે ગુજરાત રાજ્યના જે સરકારના જે પણ જવાબદાર વ્યક્તિઓ આના ઉપર સંપૂર્ણ વિજિલન્સ તપાસ કરે અને આની અંદર જે પણ લાગતા વળગતા અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટરો હોય અથવા નેતા હોય, તમામની જો સાંઠગાંઠ હોય તો ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।